નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ફાગણ વદ 12 સોમવાર, તારીખ 16/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:49 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:48. આજની ચંદ્ર રાશિ છે મકર. સાંજે 6:13 સુધી મકર અને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. અને આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યારે પણ વધુ પડતી લાગણીના પ્રવાહમાં તણાવવું નહીં. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર. સાંજે 6:13 સુધી જન્મેલા બાળકોની રાશિ મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો ક્યારે પણ કોઈ વ્યક્તિ પ્રત્યે ખોટી લાગણી નહીં ધરાવે. એ લાગણી ધરાવશે તો સાચી, ખોટી લાગણી બતાવીને તમને ક્યાંય પણ ખોટા માર્ગે નહીં લઈ જાય. આ એક શ્રેષ્ઠ ગુણ આજના જન્મેલા બાળકોમાં જોવા મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું સાબિત થાય. તો આળસ માનવ જીવનને ખલાસ કરી નાખે છે. જે રીતે પડેલું લોખંડ પોતાના જ કાટથી કટાઈ જાય છે અને ખલાસ થઈ જાય છે, એવી રીતે આળસ માનવ જીવનને બરબાદ કરી નાખે છે. તો આનાથી દૂર રહેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ખૂબ ચક્કર આવતા હોય ને તો 2-4 તુલસીના પાન સાથે 3-4 મરી મોઢામાં મૂકીને ધીરે ધીરે ચાવવા જોઈએ. આ કરશો તો ચક્કર જે આવે તે બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણામાં દોષ શોધીશું, આપણા દોષને શોધીશું. જીવનમાં જે વ્યક્તિ જ્ઞાની છે ને તે પોતાના દોષને શોધીને એને દૂર કરે છે. અને તમે જો એમાં સફળ થયા ને તો જિંદગી સુધરતી જ જશે, ખરાબી નીકળતી જાય. જેમ પેલો ઘઉંનો કાંકરો નીકળતો જાય ને પછી દળાવાય, એ રીતે આપણે આપણા જીવનમાંથી ખરાબ આદતોને કાઢીશું તો ચોક્કસ આપણું જીવન સરસ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે સોમવારના દિવસે તમારા કઠિન પ્રશ્ન, જે અઘરા પ્રશ્ન છે જીવનના, એનું નિવારણ આજે આપણે લાવવાનું છે. આજે ધીરજ રાખીને સકારાત્મક વિચારો સાથે ચાલશો તો આ બાબતમાં આજે ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે છે ને અણધાર્યા લાભની શક્યતા છે. અચાનક કોઈ પૈસા આવી જાય, એનાથી તમારું કામ સરળ થઈ જાય. પણ મિત્રો, આજે વાણીનો ઉપયોગ બહુ યોગ્ય જગ્યા પર કરજો. જ્યાં જરૂર નથી ત્યાં બોલતા નહીં. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક મળે. આ તક ઝડપવામાં સફળ થશો તો જિંદગી સરસ થતી દેખાય. આજની મળેલી તક જીવનસાથી અપાવી શકે જ, નવી નોકરી અપાવી શકે જ, ધંધામાં તમને આગળ વધારી શકે જ. તો આજનો દિવસ સારો છે. તો આજે સામે આવેલી તક હાથમાંથી સરી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ખરેખર સંભાળીને ચાલવાનો છે. આજે છે ને કોઈ નિર્ણય લેવામાં કે કોઈને વાયદો કરવામાં બહુ જ સાચવજો, નહીં તો લીધેલો નિર્ણય ખોટો પડી શકે છે. કોઈને કરેલા વાયદામાં તમે ફસાઈ શકો છો. તો આ બાબત પર ચોકસાઈ રાખીને ચાલવું કર્ક રાશિવાળા માટે આજે જરૂરી છે. આજે વિરોધીઓ જો સમજૂતી કરવા આવે તો સંધિ ખૂબ જરૂરી. અને આજે ગૃહસ્થ જીવનની બાબતો ગૂંચવાઈ ન જાય એનું પણ ધ્યાન રાખજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે ખોરાકમાં સાચવીને ચાલવાનું છે. તીખું તળેલું અથવા તો ટાઈમે ખાધેલો ખોરાક તમારી તબિયત પર અસર કરી શકે છે. તો આજે આ બાબતે ધ્યાન રાખજો અને કોઈ પણ કાર્યમાં ધીરજ રાખીને આગળ વધજો. આજે આર્થિક બાબતનો નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે છે ને
આર્થિક બાબતોમાં થોડો વિલંબ થતો દેખાશે કન્યા રાશિવાળા માટે. તો અહીંયા તમારી અકળામણ વધે અને કોઈની સાથે વાદ વિવાદ થઈ જાય તો આપણે આનાથી બચીને રહીશું, સમજીને રહીશું તો ચોક્કસ ફાયદો થશે. આજે વિલંબમાં પડેલા કામને આગળ વધારવાનો પ્રયત્ન જરૂરથી કર. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે દિવસની શરૂઆત થોડી વિલંબમાં થતી દેખાય છે. આજે સવારથી જ કંઈક મોડું થતું હોય ને એવો અનુભવ થાય. મિત્રો, આજે છે ને કાર્યક્ષેત્રમાં થોડો પરિશ્રમ વધારજો, થોડી મહેનત વધારજો. ચોક્કસ આજે તમને સારી સફળતા પ્રાપ્ત થાય. અને આજનો સૌથી મોટો ફાયદો, પારિવારિક વાતાવરણ સુખ ભરેલું દેખાય છે તો એ તમને ચોક્કસ માનસિક શાંતિ આપી જાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના સ્વભાવને થોડોક સુધારવાની જરૂરિયાત દેખાય છે. આજે નાની મોટી વાતમાં ગુસ્સો કરવો આપણા માટે હિતાવહ નથી, એ વાતને સવારથી ધ્યાનમાં રાખજો. આજે છે ને સામાજિક કામોમાં તમારે ગમ ખાઈને આગળ વધવું પડશે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. આજે વિચારો સકારાત્મક, ધીરજ રાખીને આગળ ચાલવું ખૂબ જરૂરી છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. પણ મિત્રો, આજે છે ને આર્થિક બાબતો તો સચવાઈ જશે, પણ પારિવારિક કામોમાં જીવ મોટો રાખીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે કંઈક જતું કરવાની ભાવના સાથે સામાજિક કામોમાં આગળ વધવું પડે. આજે તમારે નાણાકીય બાબતોમાં ખૂબ સાવધાની રાખવાની છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરશે. ચોક્કસ તમારે કરવાની જરૂરિયાત દેખાય છે, પણ કોઈ બહુ મોટું જોખમી કામ આજે શરૂ નહીં કરતા. નવું આયોજન કરાય, પણ નવા આયોજનમાં ધ્યાન રાખવાનું કે મોટા આર્થિક જોખમ હોય તો ત્યાં થોડુંક સંભાળીને ચાલવું, અથવા તો એમના થોડો સમય સાઈડ કરીને આગળ ચાલવું જરૂરી. આજે આવા કોઈ કામોમાં આગળ વધવું નહીં. આજે સામાજિક કામોમાં સફળતા પ્રાપ્ત થાય અને ભૂતકાળમાં કરેલી બચત આજે તમને કામમાં આવી જાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવીને ચાલવાનું છે. પ્રવાસમાં પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખજો, પોતાની જાતનું ધ્યાન રાખવું આજે ખૂબ જરૂરી દેખાય છે. આજે નાણાકીય સાહસો સમજી વિચારીને કરશો તો ભવિષ્ય સુધારી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં સરળતા આવતી દેખાય છે. આજે કોઈક સારી દિશામાં પ્રયત્ન કરશો તો વેપારમાં પણ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે બપોર પછી તમને કોઈક સારા સમાચાર મળી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.